ક્ષત્રિય સમાજનો સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો હોવાની વાત અત્યારે મળી રહી છે। દાગીના પ્રથાને લઈને મોટો નિર્ણય લેવાયો છે। દીકરીના લગ્ન માથે છે અને સોનાના ભાવે આસમાને છે તેવું વાયરલ પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે કે સમાજમાંથી પણ લોકો એ સમાજમાં નથી ભળતા। સમાચારોમાં આગળ વાત એક વાયરલ પોસ્ટને લઈને કરવી છે કે જેમાં ક્ષત્રિય સમાજના એક નામ સાથે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે। એ પોસ્ટમાં ખૂબ સરસ મજાની વાત એ લખવામાં આવી છે। ક્ષત્રિય સમાજનો સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો હોવાની વાત અત્યારે મળી રહી છે। સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જે છે તે ફરતી થઈ છે। લગ્ન સરાનો એ હવે દિવસો જે છે તે જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ આવા નિર્ણયો એ લેવાવા પણ જોઈએ। દાગીના પ્રથાને લઈને મોટો નિર્ણય લેવાયો છે। દાગીના પ્રથા બંધ કરવા માટેનો નિર્ણય ક્ષત્રિય સમાજે લીધો હોવાની વાત સામે આવી રહી છે। દાગીના પ્રથા બંધ કરી બેંકની અંદર એ એફડી માટે અપીલ કરવામાં આવી છે। ગરીબ મધ્યમ પરિવારને એ ધ્યાનમાં રાખીને સમાજને એક અપીલ કરવામાં આવી હોવાની એક પોસ્ટ વાયરલ થઈ છે। લગ્નગાળા સમયે કેટલાય બાપને રાત્રે ઊંઘ નહીં આવતી હોય તેવી વાયરલ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દીકરીના લગ્ન માથે છે અને સોનાના ભાવે આસમાને છે તેવું વાયરલ પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે। આ મોંઘવારીમાં તકલીફ બંને પક્ષને થઈ રહી છે। સાથે જ દેખાદેખી છોડી સમાજને આ દહેજ દૂષણથી આવો સૌ સાથે મળીને બચાવીએ। સમાજના યુવાનોને આ પોસ્ટ મારફતે એક સંદેશ જે છે તે આપવાનો પ્રયાસ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના નામ સાથેની એક આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ। આ વાયરલ પોસ્ટમાં ભલે લખાણ આપણે એવું કહીએ કે આવું તો બધા બોલતા હોય, પરંતુ આ પ્રકારનો નિર્ણય લેવો એ પણ ખૂબ મોટી વાત છે, સમાજ માટે ખૂબ મોટી વાત છે। આજકાલ આપણે જોઈએ છીએ કે દેખાદેખીમાં કેટલાય લોકો, કેટલાય બાપને રાત્રે ઊંઘ નહીં આવતી હોય કે દીકરીના લગ્ન છે, પૈસાની સગવડતા નથી, સોનાનો ભાવ આસમાને છે, આપણે લગ્ન કેવી રીતે કરાવીશું? દીકરીની ઉંમર થાય એટલે બાપ અને એમને પરિવાર જે છે તે દીકરી માટે સારું ઘર શોધે છે, પરંતુ ક્યારેક દહેજના આ દૂષણ વચ્ચે એ પરિવાર ફસાઈ જાય છે, મૂંઝવણમાં મુકાઈ જાય છે, મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને આ મૂંઝવણ અને આ મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે આવવું તેનો ઉકેલ શોધતા હોય છે। ત્યારે કેટલી એવી દીકરીઓ કે જે આવાના કારણે અનેક વખત એ લગ્ન કર્યા વગર રહી જતી હોય છે। ત્યારે બાપને પણ એ દુઃખ રહી જતું હોય છે, પરિવારને પણ દુઃખ રહી જતું હોય છે। દેખાદેખીમાં આજકાલ લોકો શું કરે છે, ઓલાએ 15,000 કે 15 લાખ કે 15 કરોડ રૂપિયા વાપર્યા છે એમના લગ્નમાં, તો આપણે પણ એનાથી ડબલ પૈસો વાપરી અને સારા લગ્ન કરીશું। ભલે આપણે માનીએ કે ભાઈ વિધિ હોય, વિધિ એ હોય, વર વધુ એ આપણે જે આપણી વિધિ આવતી એ રીતે જ હોય, પણ આજકાલ એ દેખાદેખીમાં અને આજના યુગમાં, ટેકનોલોજીના યુગમાં આજનો યુવાધન, આજની જનરેશન કે જેને કંઈક નવું જોઈએ છે, દેખાદેખીવાળું કરવું છે, સામેવાળાએ આ કર્યું છે તો એનાથી સારું હું કરીશ તેવી દેખાદેખી કરે, પરંતુ જ્યારે લગ્ન પૂરા થઈ જાય ને ત્યારે હિસાબ કિતાબ કરવાની વાત આવે ને ત્યારે આપણને એવું થાય કે બાપરે આટલો બધો ખર્ચો થઈ ગયો। આજકાલ એવું લાગતું હતું કે શહેર વિસ્તારમાં પણ આ જ પ્રકારનું છે, પણ હવે તો એવું પણ થઈ રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોમ્પિટિશન થઈ ગઈ છે કે પેલા ભાઈએ એમની દીકરીના અને દીકરાના લગ્નમાં 10 લાખ રૂપિયા વાપર્યા છે, તો હું મારા દીકરા અને દીકરીના લગ્નમાં 15 લાખ રૂપિયા વાપરીશ। જમવાનું એ, મહેમાનો એ, લગ્નની વિધિ એ, પરંતુ ફસાઈ ત્યાં જાય છે કે ત્યાં એ કોમ્પિટિશન કરવા લાગે છે। પૈસા હોય તો ભાઈ કરે લગ્ન, એવી ના નથી, પરંતુ એને જોવામાં ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ એ લાચાર થતો જાય છે ને ફરી નીચે જતો જાય છે। મારે તો એ લોકોને પણ એક અપીલ કરવી છે કે આપણે જેટલામાં હોઈએ એટલામાં જ રહેવાય, આપણે કોમ્પિટિશનમાં નથી પડવું। કોઈ આપણી પાસે 10 રૂપિયા છે તો 10 રૂપિયામાં ચલવી લેવાનું, આપણે 5 રૂપિયા વધારાના નથી જોતા તેવો જો વિચાર સાથે આપણે ચાલીશું તો એક સમાજ માટે શ્રેષ્ઠ ઉદાહરણ બની આવીશું, સમાજમાં રહીશું। આજકાલ કેટલા એવા સમાજો છે કે જે સંગઠિત કરે, સમાજ એક થાય, સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન થાય કે જેમાં એક મામૂલી આપણે રકમ ભરવાની હોય, 2500, 3000, 5000 જેવી, એ ભરી દઈએ તો એમાં લગ્નનો ખર્ચો આવી જાય, જમણવાર આવી ગયો, બધા મહેમાનો ત્યાં સચવાઈ જાય।
આ પ્રકારની વ્યવસ્થા પણ ઘણા બધા સમાજો દ્વારા કરવામાં આવે છે કે જે આ પ્રકારનું આયોજન કરે છે, પરંતુ ક્યારેક એવું થાય છે કે સમાજમાંથી પણ લોકો એ સમાજમાં નથી ભળતા અને એ પ્રાઇવેટ એમને લગ્ન કરે છે, ઘરે લગ્ન કરે છે અને ખર્ચો કેવડો આવે આપણે પણ વિચારીએ. માંડ કરી અને ટક ટાણાનું કરીને ખાતો એ માણસ જ્યારે પેલા માણસને જુએ કે એણે ઘરે લગ્ન કર્યા છે, આપણે ઘરે લગ્ન કરીશું, પરંતુ બીજો કોઈ વ્યક્તિને સમજાવવા જાય કે આપણે તો સમૂહ લગ્ન થાય છે ત્યાં જ કરાય ને, ખૂબ સારું, ત્યાં સમાજ ભેગો થાય, તો કે ના, મારે તો ઘરે જ લગ્ન કરવા છે. અને ઘરે લગ્ન કરવાની જીદમાં એ બાપને કદાચ રાત્રે ઊંઘ પણ નહીં આવતી હોય, હું એવું પણ કહી શકું, કારણ કે આજકાલ એ કોમ્પિટિશનના જમાનામાં બધા જ લોકો એકબીજાની એ કોમ્પિટિશન જે છે તે કરી રહ્યા છે, દેખાદેખી કરી રહ્યા છે. અને આ દેખાદેખીથી બચીએ, આ દહેજના દૂષણથી બચીએ, દહેજની લેતી દેતી મામલે પણ આપણે એ થોડી સમાજને ટકોર કરીએ કે ભાઈ આ પ્રકારનું દૂષણ દૂર કરીએ અને બંને પરિવારો શાંતિથી એ જીવન જીવે અને બંને લોકો શાંતિથી જીવન જીવે એવું કે આપણે આશીર્વાદ આપીએ, જેથી કરી અને એમનું જીવન એ ઉજળું રહે અને આપણા પરિવારનું જીવન એ ઉજળું રહે. ત્યારે આ ક્ષત્રિય સમાજ દ્વારા લેવાયેલા નિર્ણય અને વાયરલ થયેલી પોસ્ટ મામલે તમારું શું માનવું છે? અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.